સાથે હોઈએ કે ન હોઈએ, સાથે રહેવું એ આપણું કલ્ચર છે, એ આપણા સમાજનો ભાગ છે. સાથે ખુશ હોઈએ કે ન હોઈએ, પણ સાથે રહેવું એ સમાજમાં રહેવાની એક વ્યાખ્યા કહી શકાય કે એ વ્યાખ્યા છે એક સમાજમાં રહેવા માટેની. પણ આવી રીતે ક્યાં સુધી આપણે બાંધીને રાખી શકીએ છીએ? જ્યાં સુધી એકબીજાથી ઊભા થયેલા મનના પ્રશ્નોનું સમાધાન કરવા માટે આપણે સક્ષમ નહીં હોઈએ, ત્યાં સુધી આ ઉપરછલ્લા બંધનો ક્યાં સુધી બાંધી રાખશે? આજની જનરેશન એ બધું જોવે છે. અત્યારે એ સવાલ નથી પૂછતા. અત્યારે તમે એમને કહી શકો છો કે આ આવું જ હોય છે, તમારે બેલેન્સ રાખવું પડે. દરેક વ્યક્તિ એક જેવું નથી હોતું. પણ શું આપણે આપણી જાતને એના માટે તૈયાર કર્યા છે કે આપણે આપણા સંબંધોમાં ટ્રાન્સપરન્સીથી કોમ્યુનિકેશન લાવીએ? શું આપણે આપણી જાતને પણ ઓળખવાનો પ્રયત્ન કર્યો છે? જ્યારે છોકરાઓ આ સવાલ પૂછશે ત્યારે શું કરીશું? કેમ કે હવે આવું કેમનો જવાબ આપવો પડશે. હવે આવું જ હોય એનાથી માનશે નહીં. એટલે છોકરાઓને શીખવાડવા સાથે સાથે આપણે પણ શીખવું પડશે. કેમ કે હવે જે જ્ઞાન છે એ માત્ર તમને જોઈને નથી આવતું. એ જ્ઞાન હવે દુનિયાની નજરે અને દુનિયા સાથે કમ્પેરિઝન કરીને આવે છે. એટલે સવાલ તો ઊભા થશે, પણ શું આપણે આપણી જાતને તૈયાર કર્યા છે એ જવાબ આપવા માટે, કે એ પ્રશ્નને પ્રશ્ન તરીકે સ્વીકારવા માટે?